ખતરનાક તડકો છે, લૂ લાગે છે, લૂ 30 ડિગ્રી સુધીનું પહોંચી ગયું છે ને ઓલમોસ્ટ. અને જોબ પતાવી દીધી છે અને હવે વેદા આજથી 3 વાગ્યા સુધી ત્યાં રહી છે અને 2 કલાક જેવું સૂવે છે કીટામાં. તો છે ને સિદ્ધાર્થ જ પછી એને પિકઅપ કરે છે. હું એને મૂકી આવું અને સિદ્ધાર્થ એને પિકઅપ કરે, રિટર્નમાં આવે ને ત્યારે લેતા આવે. તો એ લોકો આવે છે ને મારે વેદા માટે સનસ્ક્રીન લેવાનું છે, કીટામાં દેવાનું છે ને પ્લસ આ બહુ હમણાં હાર્શ સનલાઇટ છે ને એટલે એને લગાવીને જ મોકલવાની હોય, પ્લસ ત્યાં દેવાનું પણ હોય. તો હવે એ લેવા જવું છે ડીએમમાં. તો સિદ્ધાર્થ કે તું આવ ને નીચે ઊભી રહે છે, આપણે ડાયરેક્ટ જઈએ એમ. મારે પતી ગઈ હતી જોબ એટલે કે આપણે જતા જ આવીએ ડાયરેક્ટ એમ. તો હવે એ લોકો હજી દેખાણા નથી, ત્યાં કંઈ વાતું એ ન ચડી ગયા. 1-2 વસ્તુ મેં પૂછવાની કીધી હતી એને ત્યાં ઓફિસમાં, તો કદાચ એટલે વાર લાગી હશે, હજી આવ્યા નથી. આવી ગયા का है घुमाने के लिए गए, टर्न करने के लिए. बिट्टू, how was your day દીકુ? અને મસ્ત ચપ્પલ લેવા આવ્યા છીએ. ટાઈટ છે, 19 નંબર બરાબર છે. આમ જો આમ થઈ રહી પણ પહેરે હાલવા દે તો એને થોડુંક તકલીફ રહી મને. વાઈટ શૂઝ જેવું સીધા ભાગો. હાથમાં નથી રહેતી. એક શૂઝ મને ચેક ન કરવા દીધા, એની સાઈઝ જોઈએ, ડામાડોળ છે થોડુંક. એક લેવાનું છે આવડું, આ વિચારી છે લેવાનું. એક કીટામાં દેવાનું ને ઘર હાટું. એટલે કેટલા મોંઘા હોય સનસ્ક્રીન હારા. 3 વચ્ચેનું એક છે, આ 2 લેવાના એટલે 650 થાય, 700 રૂપિયાનો. તો આ થઈ જાય 700 ઉપરનો. હવે આ મગ લઈ લીધો છે 1.25 લીટરનો. હવે આમાં છે ને પાણી પીવાનું ભૂલાઈ ન જાય ને, સ્પેશિયલી મારા માટે લીધો છે. પાણી પીવાનું બહુ ભૂલાઈ જાય છે. એકવાર કામે બેસું ને એટલે મને ઊભું થવાની આળસ આવે, તો આને ફટાફટ આ જગ ભર લઉં ને પછી મસ્ત પીવાની મજા આવે. કેમ વેદાબેન? વેદાબેનને મજા આવી ગઈ હતી આજ તો. કીટામાં એમ કહેતી તેની ટીચર કે સરસ રમી, ત્યારનો દિવસ સારો હતો, સરસ મજાનું ખાઈ લીધું તું, પી લીધું તું. હવે મેંગો પલાળી દીધી હતી એની, તો હવે વેદાને મેંગો ખવડાવી દઈશ. હજી 3 પડી છે, 2 બોક્સમાંથી. હવે 1 બોક્સ લીધું છે ને 1 બોક્સમાં હવે 1 પડી છે. હવે આ મસ્ત કરે ને, આ ચિયા સીડ્સ પલાળ્યા હતા દહીંમાં, એ અને થોડાક ખવડાવી દઈશ. શીમાં બોલો, મારા કાનોડાનો શણગાર મસ્ત લાગે છે. માંડ મને થોડોક ટાઈમ મળ્યો ને તો મેં કીધું લાય હું મસ્ત શણગાર કરી નાખું. ઊભી રહે. હવે આ શંકર ભગવાન વાળું પોસ્ટર અહીંયા લગાડી દેવાનું છે. પેઇન્ટિંગ પોસ્ટર તો નહીં, આ બધા મેં જાતે બનાવેલા છે પેઇન્ટિંગ. કોરોના વખતે બનાવ્યું હતું મેં. કોરોના થઈ ગયો હતો ને તે ઘરમાં ટાઈમ ન જતો ત્યારે. અને આ બધા પછી અલગ અલગ ટાઈમે, આ ને બધું અલગ અલગ ટાઈમે બનાવેલું છે બધું. ગણપતિ બાપાને જો મસ્ત મુંગટ પહેરાવી દીધું છે. થોડાક ઓછા ગરમી થાય ને એવા વાઘા હતા એટલે એ પહેરાવેલા છે. હા બેટો, હું ચાલો આજે મારી ફેવરેટ વસ્તુ ખાવાની છે, ભાખરી અને કેરી. એ કોમ્બિનેશન મને એટલું ભાવે ને. ઇન્ડિયા હતી ત્યારે ગયા વર્ષે તો બહુ ખાધું હતું. આ વર્ષે હવે છેલ્લી 2 કેરી વીધી છે, તો હવે એક હું ખાઈશ ને એક સિદ્ધાર્થ ખાઈશ. વેદાબેને ઘણી ખાધી છે હવે, એટલે આ છેલ્લી 2 કેરી અમારા નામની. અહીંયા જો મસ્ત એકદમ ભાખરી ને અહીંયા કેરી, એકદમ બહુ જોરદાર પ્રીમિયમ કેરીઓ છે પણ. બ્યુટીફુલ ફ્લાવર્સ છે. વાહ, જો તો ખરા કેટલા સરસ કલર્સ પીરા ભગવાનની અંદર. લાઇટ શેડ, ડાર્ક શેડ, એમાંય તે શેડિંગ વાળું જો અલગ અલગ. બ્યુટીફુલ. વેદામેન કીટામાં આવી ગયા છે અને આમ જોઈએ ને બેહવાન સ્ટાઇલ સેમ માર સાસુ જેવી છે. હે બા જેવી સેમ તારી આદત છે? હે કે હું બા જેવી છું પછી બા જેવી જ આદત હોય ને બધી. જોતું રસલાબેન ઝાલાવાડી શું કરો છો? હે અરે મરાઈ ગયા, બહુ બધું કામ છે એમ કરતા હોય. હા આજે તો આમ હતું ને આમ હતું ને, મરાઈ ગયા, ગરમીના તો મરાઈ ગયા એવું બોલતા હોય. કા બા ચડ્ડા વેરીને ક્યાં જાવ છે?
હા જીન્સ નો નવો શોર્ટ પહેરી નવા કપડા આવે ને નવા હાલ 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 अरे वाह भाई वाह ये तो बड़ा मजा आ रहा है केवी बैठी समझो तो खरा ઘડી ખીજાણી બહુ ખીજાઈ જાય મને નથી બેવું વાગનમાં ને ધમ પસાડા કરી મૂકે વગર બૂટે હાલવું તું સીધું જ રોડ શૂઝ પહેરાવો ને એટલે તો હેવી મજા પડી જાય ને ગમે એવી રોતી ને તો સાની રહી જાય હવે સેન્ડલ લેવાના છે જોઈ જો તો ખરા આ બ્યુટીફુલ વાવ આમ જો તો ખરા કેટલા મસ્ત આમ એકદમ ગુચ્છાદાર આવ્યા છે જોરદાર ફ્રેશ બેરીઝ આવી ગઈ પાછી લઈ લીધી છે વેદાને બહુ ભાવે ને મારી એટલે હવે આઈ લેવાનું છે બેલ તો કેવડા આવ્યા કેવડા મોટા મોટા આવવા માંડ્યા કાંદા લીલા કાંદા છે આ હારું છે લઈ તે પાણીવાળું છે બહુ અહીં સાટે છે ઇન્ડિયન ને કોને ખબર પાણીદાર છે આ થોડા આના ટમેટા પૂરા થઈ ગયા છે થોડાક લઈ રાજાપુરી છે રાજાપુરી જ છે ખરા રાજાપુરી નથી પણ ટેસ્ટમાં કંઈક અલગ જ છે આપણે દાબો નાખ્યો તો એકવાર ખબર હા પણ ટેસ્ટ બહુ જ અલગ છે કેરી લાગે જ નહીં તમને કંઈક બીજું જ લાગે કાગડા કેરી ટાઈપ સ્વાદ છે આનો સરસ મજાના સંતરાય લઈ લીધા છે વેદાબેન ને મસ્ત હવે ફ્રૂટની ભરમાર થઈ ગઈ છે બહુ બધા લીલા પેરું લીધું બેરીઝ લીધી સંતરા લીધા ટોમેટો બહુ ભાવે છે ટોમેટો લીધા એનો ડબ્બાનો સ્ટ્રક્ચર છે ઓલિવ ઓઇલનો ડબ્બો છે 5 લીટરનો બાસમતી રાઈસ નીચે 5 કિલો 4.5 આવું કોણ પે કિલો 4.5 નું 4.5 છે 10 યુરોના 2.22 નું કિલો છે વેદાબેન બિલ ચેક કરે જેવું બધું ઓલા કોણેથી બિલ નીકળે ને એટલે મને એમ કે લાઈ દે મને જોવા દે હું લીધું છે કાંઈ વધારાનું નથી લઈ લીધું ને અત્યારથી બેન ચેક કરે બધું લીધું હોય મને આપો પાછા એમ તારું જ બધું લીધું છે બેટા અમારું કાંઈ નથી લીધું તારું જ બધું લીધું છે ટમેટા તો એટલા ભાવે છે ને કાપો ને એટલે દે 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 બહુ જ ભાવે છે ટમેટો અને કેટલા દિવસ પછી આ સંતરા આપવાના વચ્ચેનો શરદી ઉધરસ રહેતા હતા ને તે સંતરામાં બંધ કરી દીધા સંતરા એટલા ભાવે અને ફ્રૂટ છે ને ટોટલી બધું ભાવે તો હવે સંતરા એને આપશું ને જે એ તો ગાંડી થાય મેંગોમાં જેવું એમ થાય છે ને એવું જ સંતરા માટે છે એને હે ને મારા બચ્ચુને બહુ ભાવે કા મમ્મા આપશે બહુ બધા ફ્રૂટ્સ લીધા તાર માટે વેદાબેનને કીધું શૂઝ પહેરાવે છે ને તે હેઠે ભલે હાલતી તો જો આવું બધા કાકફોળા કરે છે કે આ લોક હું બંધ કરું આજે હાથે ખોલવાની ટ્રાય કરતી હતી જે મારી બીક છે ને એ બેન બીક હવે રિયલમાં કરવા માંડ્યા છે ટ્રાય કરવી પણ એથી ખુલ્લો નહીં એ વાત અલગ છે હાલો આમ જો એમ કે હું કહું તારું બેબી આવે ને તો એ હકાવજો ઓકે હા એમાં એને કીટામાં આવું નાનું હાવ એની જેવડું વાગેન હોય નાનું અમથું ઓલી ક્યુટ ડોલ ને એવું હોય ને એને બેહાડીની વાગેનમાં હકાવાનું ને એવું એ લોકોનું આવું હોય સ્ટ્રોલર નાના એટલે આ બધું આવડે છે ગીટામાં નાના કિચન સેટ ને એવું કેવા રમકડા હોય તમારા દિમાગનો કામ કરે એવા પછી આ બધું એમાંથી શીખે ઓય બચ્ચું બેબી જોતું ઓય ઓ બેન હાલો પાછા વાળો હાલો પાછી કે હાલો પાછી વેડ હાલ ઈ હું એક્સ્ટ્રીમલી માઇન્ડ ચલાવો કેવી દુનિયાની બધી ખબર એને જ પડતી હોય ને એમ પાછી બોલે હો ફૂલ કોન્ફિડન્સ થી હા ભાઈ હા આમ જોતું કેવી લાગે છે એવું ન કરે બેટું મદારી આવે છે મદારી અને આ બંદર નાચે
और मोर बच्चो बेबी बच्चो પેદા સુઈ ગઈ છે અને હું અહીંયા ભગવદ્ ગીતા વાંચું છું. થોડીક વાંચીશ અને પછી પાછી સુઈ જઈશ. વીકેન્ડ છે એટલે શાંતિ છે. કાલે બહુ હોવા નથી. સવારમાં ઉઠીને બધું કરવાનું નહીં તો શાંતિ છે કાલે, એટલે આજે શાંતિથી થોડુંક વાંચીશ. ચાલો, પાપા ઇન્ડિયન જર્સીમાં રેડી થઈને ક્રિકેટ રમવા જાય છે. આજે પાપા એકલા જ છે. આજે નો ફેમિલી ટાઈમ છે. હા, આજે પાપાને એન્જોય કરવાનું એકલા. અમે ઘરે છીએ. મેં પપ્પા કે આવું છે તમારે? મેં કીધું નથી આવું, તમે એકલા એન્જોય કરી આવો. પછી આજ સાંજે આશ્રમ જવું છે અમારે. અહીંયા હું કહેતી હતી ને, એક આપણો આશ્રમ છે, કયા ભગવાન છે એ મને નથી ખબર, ત્યાં કદાચ કૃષ્ણ ભગવાન જ છે. અને બહુ સરસ રીતે બનાવેલું છે. મતલબ ગાયું છે અને જાતે શાક ઉગાડે, ત્યાં જ ખવડાવે બધાને. પ્રસાદ હોય છે હોતે ત્યાં. ને અલગ અલગ ટાઈપના ક્યારેક તહેવારો હોય ને ત્યારે કંઈક કોઈ સિંગરો હોતે આવે છે અહીંયા આજુબાજુના કન્ટ્રીઝમાં રહેતા હોય આપણા ઇન્ડિયન ફોક સિંગરોની બધા. તો બહુ સારું છે. અને આજે એકાદશી છે ને, એટલે પુરુષોત્તમ માસની એકાદશી ખબર નહીં શું છે આજે. પુરુષોત્તમ માસની એકાદશી છે, ખબર નહીં. બહુ પવિત્ર દિવસ છે, તો આજે જવાનું છે. મજા આવી જાય એકદમ. હવે આવી ગયા 4 કલાક પછી કેરી લઈને આવજો. અત્યારે વેદાબેન ને મેં કીધું થોડીક વાર ખમી જજો. હવે ત્યાં પાછા પાપા પણ ઈ કે વાર લાગશે. આજે થોડી ઓલી કાચા છે, એક જ બે છે. પણ હમણાં ગરમી છે ને એટલે પાકી જ જાય. વાર નહીં લાગે, નથી લાગતું. આને બુધવાર નહીં થાય જોજે. તઈ બાપ દીકરી આપણે ખાવું ને, બાપ દીકરી તું નહીં ખાતી? હું ખાવ છું, પણ તમારે મારે તો આ વખતે ખાવાની જ છે. લાસ્ટ ટાઈમ મેં કીધું વેદાંત દે. હા, તો પણ તમે ખાજો. એને થોડીક ઓછી દેવી છે. બહુ ઈ એકારે બેક ટુ બેક નથી દેવી, થોડુંક. અને અહીંયા જો આખું રમણ જોયું, આ પથારા હોય આવા, આ બધું કરવા દેવું પડે તો આપણે કંઈક કામ કરી શકીએ. ઘર મારું હાવ રમણ. અને આ બાજુ જો આ બધું કાઢીને અંદરથી આમાંથી બટેકાઈ કાઢ્યા હશે. અને અહીંયા બાપ દીકરી માટે ખાવાનું બનાવ્યું છે. મસૂરની દાળ, મગની દાળ, છોતરાવાળી છોતરાવાળી પલાળી હતી. એમાં લસણ ને મીઠું ને બીજું શું નાખ્યું? હા, પમ્પકિન નાખ્યું હતું અને ગાજર નાખ્યું હતું. અને બાકી બીજું કાંઈ નથી નાખ્યું. બસ એટલું નાખી બનાવી દીધું છે. તો અહીંયા જો કપોરાની રોટીમાં આવી રીતના પ્રોટીનથી રીચ એકદમ, અને વેજીટેબલ્સ નાખ્યા એટલે એ એક આવી ગયું. એવું હવે આ બપોરે દેવાનું જ ખાવાનું. મેં કીધું રમીને આવશે એટલે કંઈક પ્રોટીન વાળું બનાવી દો ગરમા ગરમ. અને કાલ સાંજે અમે ફલાફલ બનાવ્યા હતા, તો એક પડ્યું છે અધૂરું, તો મેં તો એ હું ખાઈ લઈશ અને આને ફ્રેશ બનાવી દઉં. તો હવે આ લોકો માટે આ બનાવીશ. આમાં વધશે જ તે કદાચ, તો હું ખાઈ લઈશ. બાકી ફલાફલ એક બનશે એટલે 2 ટિક્કી પડી છે તો બની જાય એક ફલાફલ. જો આ પહેલી વાર આ રીતના બનાવ્યા છે મેં, પણ આમ વાંધો નથી, થઈ જાય. આમાં થોડોક રવોય નાખ્યો તો હાચીને બાઇન્ડિંગ માટે, એટલે હરખા બને. જો સરસ બની જાય કરે છે મસ્ત. ઘી નાખ્યું હતું મેં. વેદાને ખવડાવું છે ને એટલે તેલવાળા કરતાં ઘી સારું, તો ઘી યુઝ કર્યું હતું. એટલે આમ ફરી જાય સરસ મજાનું. રવો નાખ્યો હતો થોડુંક એવો બાઇન્ડિંગમાં, બસ બીજું કાંઈ નથી નાખ્યું. અને લીંબુ નાખ્યું હતું ખટાશ માટે, થોડુંક ખાટું મીઠું નહીં તો મજા આવે ખાવાની. આ ખુશી કંપની વાળા છે ને એ જ મોકલે છે, પણ આ કેરી સારી હોય છે. ખુશી કંપની વાળાઓ તમારી ફ્રીમાં એડવર્ટાઇઝ કરી દીધી, અમને મોકલો હવે. હા, ખુશીની આ જ બોક્સીસ હોય છે, તો ખુશી વાળા જોતા હો તો અમને મોકલો. અમારી વેદાને બહુ ભાવે. છાણીને A1 ક્વોલિટી કેરી બધી એકદમ કવર ચડાવીને જોરદાર હોય છે હો એકદમ. એક પણ બગડેલી નથી નીકળી અત્યાર સુધી. મારે એકદમ પ્રીમિયમ ફળ હોય છે, એકદમ જોરદાર. પ્રીમિયમ પૈસા લે છે. આ અમારે કઈક કેટલાની 25 યુરોની પડી ને, 25 યુરોનું બોક્સ પડ્યું, તો એ ગણી લો એ પ્રમાણેનું છે. આ ઓલમોસ્ટ આ 4થું બોક્સ છે અમારે. 100 યુરોની કેરી ખાઈ જાય. પણ કેટલી કહું, એ પહેલા અમે 16 કેરી ખાધી 3 બોક્સની, અને આ 4થું બોક્સ છે. આમાં કેટલી કેરીઓ છે? 11 છે. હા, તે બસ એટલી કેરી. 27 કેરીના 10,000, 100 યુરો, એટલે 100 યુરો ભાવ કેટલો હાલે છે ત્યારે? 112. 11,200ની 16 કેવી 27 કેરી.
એ રીતના છે ભાવ. મસ્તી ના લાગે જો બનાવી છે મસ્ત એકદમ સરસ ફ્લફી ટાઈપ્સ. મેં આમાં કઈ સોડા બોડા નથી નાખ્યું. ડિઝાઇન સારી છે, ડિઝાઇન હારી પડી છે ને. ચટણી મસ્ત છે કાલની, ચટણી તીખી તીખી ઓલી, એટલે વધારે બહુ મજા આમાં કાંઈ નાખ્યું નથી તીખા આવી. વેદાણ લીધે પછી આમાં ન નાખવાનું હોય ને. વેદાબેન ખાય છે ચીઝ અને થોડુંક નાટક કરે છે ખાવામાં હમણાંથી, બટ ઇટ્સ ઓકે. આ ગરમી છે ને એટલે હમણાં થોડુંક એનું એપેટાઇટ ઓછું થઈ ગયું છે. ફ્રૂટ્સ ને એવું વધારે રાખવી છે હમણાં. એ કંઈ લેવાનું ન હોય, એમાં હું ઉતારું છું વિડીયો તારો, પછી ફ્યુચરમાં તું જોઈ શકે ને, હે ને, કે તું આવી રીતના મોટી થઈ હતી, મમ્મા તને આવું બધું હેલ્ધી હેલ્ધી ખવડાવતી હતી, તારા માટે રોજ બનાવી દેતી હતી, હે ને. સરસ સરસ હેલ્ધી હેલ્ધી જ ખાવાનું. ઓકે બચ્ચું બેબી 2 કલાક સુઈ ગઈ હતી. ચૂ કે ચા ન કર્યું, એક્ઝેક્ટ 2 કલાક સૂતી. કેમ બચ્ચું બેબી, મજા આવી ને? હા મમ્મા, મમ્મા છે ત્યાં. હા હા ત્યાં મમ્મા છે. હા ફોટામાં છે ને મમ્મા. હા મમ્મા છે ને ત્યાં. હા અને અહીંયા મસ્ત નાઈ ધોઈ લીધું છે. વાળ ધોઈ નાખ્યા. આજે વાળ ધોવાનો દિવસ હોય મારો. અને પછી હવે આશ્રમે જવું છે તો પછી શું કહેવાય, તૈયાર થઈ જાય ને આમ સરસ રેડી થઈને જાય તો મજા આવે થોડુંક. ત્યાં વાતાવરણ સારું છે, થોડુંક ઠંડક છે. વરસાદ આવ્યો હતો ને સવારમાં એટલે, અને પ્લસ આવવાનોય છે હજી તો. વેદાને મસ્ત આજે પહેરાવાના છે ઇન્ડિયન ડ્રેસ. હા ઇન્ડિયન ડ્રેસ પહેરાવાનો છે. હું પણ ઇન્ડિયન કપડાં પહેરવાની છું મસ્ત. પાપાને ઈચ્છા હશે તો એ પહેરશે. કુર્તો એનોય પડ્યો છે, જો એની ઈચ્છા હશે તો એ પહેરશે, બાકી અમે મા દીકરી તો પહેરવાના જ છીએ. અને બસ હવે થોડુંક ક્લીન કરી નાખું ઘર, હજી ટાઈમ છે ત્યાં. પછી દીવાબત્તી કરવી છે તો એ કરી નાખીએ, બરાબર. અહીંયા મારા કાનુડો આગળ મેં બતાવ્યું તો અહીં સરસ મજાના તૈયાર કરી દીધું છે. વેદાબેનને આઉટફિટ પહેરાવાનું છે પણ આ થોડુંક લાંબુ છે ને, તો મેં કીધું ઉપર નેફો વાળી દઉં. તો નેફો વાળવામાં થાય એવું કે ઓલા બેન ચોર જે આવ્યા હતા ને એ મારું કોકડીનો ડબ્બો લઈ ગયા છે. બીજી બધી વસ્તુનો દુઃખ એટલું નથી, પણ કોકડીનો ડબ્બો તો મારે હર એક ને એક દિવસે જોતો હોય, એટલે એ હંમેશા યાદ આવે. ઓલું ડોક્યુન પાટલા લઈ જાય એનું દુઃખ નથી, પણ આ કોકડીનો ડબ્બો લઈ જાય એનું દુઃખ છે. હાલું મારે હાલતા ને ચાલતા જરૂર પડતી હોય કોકડીની ને હોયની ને દોરાની ને કાતરની. અરે ભગવાન. પછી અહીંયા ઓલા સ્ટુડન્ટ રહી છે ને એની પાસે મંગાવ્યું હતું, તો એ પાસે વળી જો તો સરપ્રાઇઝિંગલી આવું સરસ મજાનું એની મમ્મીઓએ મોકલું છે. હવે નીડલ્સ કેટલી બધી છે આમાં સોય, તો મેં કીધું લઈ લો. પછી મને યાદ આવ્યું મારા પાસે મશીન છે આવડું આ, તો મેં આમાં ટ્રાય કરું. જો થઈ જતું હોય તો ડાયરેક્ટ ફટાફટ થઈ જાય, હાથથી કરવું નહીં. આવું એક આ વેત જેટલું જ મશીન આવે, એ મેં લઈ રાખ્યું હતું અહીંયા. હાલો બોલીને કેવી મજા આવે સમજો ઘડીક. વેદાબેનનો આઉટફિટ ચેન્જ થઈ ગયું છે. મમ્માને એમ થયું હાલો આ પહેરે, આ 6ઠ્ઠી વાળું એનો આઉટફિટ. જો વાહ ભાઈ વાહ, કેટલું સરસ લાગે છે મારી દીકાને. હે મારા કાનો, વાવ યુ લુક સો પ્રિટી. હે કાનો, વાય સો પ્રિટી. યે વેરી ગુડ વેરી ગુડ. ચાલો 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 ગરબાલ્યો ગરબાલ્યો. નાલો મારો માખણ ચોર, નાલો ના ના ના. કેરા નંદ વયો જય કનૈયા લાલ કી, હાથી ઘોડા. વેરી ગુડ દ્વારિકાધીશ. ચાલો અહીંયા છે ને વેદાબેન માટે શીરો લઈ જવાનો છે. તો આમાં છે ને ઘઉંનો લોટ અને ચણાનો લોટ મિક્સ કરું છું થોડોક, અને શું કહેવાય કાજુ બદામ ને એ બધું નાખ્યું છે. રાજગરાનો થોડોક લોટનો પાવડર નાખ્યો છે. એવો આ તૈયાર કરું છું મસ્ત મસ્ત આવી રીતનું બનીને અમે રેડી થઈ જશે. ગેસ બંધ કરી દીધો છે પણ બહુ તપેલું છે ને એટલે થઈ જશે. તો આ કાજુ બદામનો ભૂકો નાખ્યો છે ને તો એના પીસીસ છે, થોડાક દેખાય છે ને. આમાં છે ને મેં એકવાર ચણાનો લોટ નાખીને ટ્રાય કર્યું હતું પણ બહુ ટેસ્ટી લાગતું હતું, એટલે મેં કીધું થોડુંક એને પ્રોટીન મળી જાય અને ખવાઈ જાય ચણાનો લોટ. તે તો બપોરે તો મગની દાળ ને મસૂર દાળ નાખીને કર્યું હતું. હાસીને જોઈએ મેં કહેતા હું ભૂલી ગઈ હતી. મગની દાળ ને મસૂર દાળ બે નાખ્યું હતું મેં. છોતરાવાળી છોતરા વગરની બંને મગની દાળ નાખી હતી. અને હા ત્યારે પ્રોટીન મળી ગયું હતું. પછી આમાં જે શીરો ને ઘઉંનો લોટ બે છે એટલે પ્રોટીન ને કાર્બ્સ બે મળી જશે. અને ઘી બહુ બધું નાખ્યું છે એટલે ફેટ
અને નટ્સ બધા છે, એટલે બધા એમાંથી અલગ બીજા મળતા હોય મિનરલ્સ આ તે અને વિટામિન્સ ને બીજું રાજગરાન લોટ, એનાથી કેલ્શિયમ, એમાં કેલ્શિયમ સારું હોય એટલે તો બસ રેડી જ છે. સરસ મજાનો થઈ ગયો શીરો રેડી.